ગાઈઝ અહીંયા હાલ એક રોજ હતું તો રોજ હાલ અહીંયાથી જ દોડી છે તો હું તમને બતાવું તે રોજ ત્યાં દોડીને જયું જો આ રહ્યા તેના પગ। નમસ્કાર બધા ખેડૂત મિત્રોને, તો કેમ છો બધા? તો આજે આપણે આવી ગયા હતા આપણા જે રાયડું વાયેલું છે તે ખેતરમાં ચેક કરવા માટે કે તે પાકી ગયું છે અને કે વાઢે એવું થયું છે કે નહીં। તો આજે આપણે રાયડામાં આખા ખેતરમાં આંટો મારીશું અને ચેક કરીશું કે તે વાઢે એવું થયું છે કે નહીં। તો તમને બતાવું કે આપણું રાયડું હાલ કયા સ્ટેજમાં છે અને કેવું પાચ્યું છે। તો તમે જોઈ શકો છો રાયડું હાલ તો આપણે ખેતરમાં આ રીતનું પાક્યું છે, કાંઈક હજી ટાઈમ નથી આવ્યો તેને વાઢવાનો। તો હજી આશરે 10 થી 15 દિવસ રાયડું ઊભું રહેશે, પછી તેને વાઢવાનો ટાઈમ થઈ જશે। તો હું તમને બતાવું કે કયા સ્ટેજમાં અને કઈ રીતનું રાયડું થાય ત્યારે તેને વાઢવાનું। રાયડું કાંક જ્યારે આ સ્ટેજમાં આવે તમને હું બતાવું, જો તે ભૂખરા કલરનું થઈ જશે। આ રીતનું તમે કલર તમે જોઈ શકો છો, ભૂખરા કલરનું, અને તેની ફરી કંઈક આ રીતની થઈ જશે। આ રીતનું તમે જોઈ શકો છો, ત્યારે તેને વાઢવાનો સાચો ટાઈમ હોય છે, કેમ કે આપણે હજી આ રીતનું નહીં થયું, હજી અમુક જ છોડ આવા થયા છે, એટલે તે હજી વાઢવાના સ્ટેજમાં નથી। તમે જો કંઈક હજી આપણું રાયડું હજી આરા સ્ટેજમાં વધારશે। આ લીલા કલરની ફરી તમને દેખાતી હશે, જો તો આમાં તમને આ ફરી અને એક આ ફરી, આ બંનેના ફોલીને તમને એમના દાણા બતાવું કે અંદરથી દાણા કઈ રીતના નીકળે છે। તો તમે જો જે આ લીલી ફરી હતી તેમાંથી હજી આ રીતનો દાણો નીકળે છે, એટલે તેનો મતલબ એ છે કે હજી તે વાઢવાના સ્ટેજમાં નથી। અને તમને આ ફરી પણ ફોલીને બતાવું કે આમાં કઈ રીતના દાણા છે। તો તમે જોઈ શકો છો આ ફરીમાં થોડાક દાણા એ સારી એવી ક્વોલિટીમાં છે અને ભૂખરા કલરના પણ થઈ ગયા છે, એટલે આ રીતનું જ્યારે રાયડું થઈ જાય ત્યારે તે વાઢવાના સ્ટેજમાં થઈ જશે। કેમ કે જો આ રીતનું જ્યારે રાયડુંનો દાણો થશે ત્યારે જ તે દાણો કારો પડશે અને ત્યારે જ તેના ભાવ આવશે અને ત્યારે જ તે વજન પકડશે। તો આ રીતનું રાયડું આપણા ખેતરમાં હજી 20 થી 25% જેવું જ થયું છે, અને વધારે પ્રમાણમાં તો આ તમે આ જોઈ શકો છો આવું જ રાયડું છે। એટલે આ રાયડું હજી 10 થી 15 દિવસ ઊભું રહેશે, પછી તે આખા ખેતરમાં વાઢે એવું થઈ જશે। ત્યાં સુધી આપણે ખેતરમાં જે બોરા આવેલા છે એ બોરા ખાઈએ। આ વખતે તો બહુ બોરા નથી પાક્યા। તો હાલ તો હું જઈ રહ્યો છું આપણે જે ત્યાં મોટર રાખેલી છે, જે મોટી તલાઈ છે ત્યાં મોટર ચાલુ કરવા માટે, કેમ કે હાલ જ્યાં આપણે પાણી આપીએ છીએ ત્યાં તેમને રાયડું વાઢી નાખ્યું છે, એટલે એ જગ્યાએ ઉનાળુ મોલ કર્યો છે, ઝાર અને બાલદી એમાં પાણી આપવાનું છે, એટલે એમાં પાણી માટે મોટર ચાલુ કરવા હાલ તો હું જઈ રહ્યો છું। જો આ રીતનું જ્યારે રાયડું થઈ જાય ત્યારે રાયડું વાઢવાનો સાચો સમય હોય છે, કેમ કે જો તમે રાયડાને જ્યારે રાયડું લીલું હોય ત્યારે જો વાઢ્યું તેનો દાણો પણ કાળો નહીં થાય, વજન પણ નહીં પકડે, અને જ્યારે તમે બજારમાં રાયડો વેચવા માટે જશો એટલે તેનો ભાવ પણ ઓછો આવશે। એટલે એના સાચા ટાઈમે જ રાયડું વાઢવું, કેમ કે આપણે જો 3 મહિનાથી 4 મહિના તેઓ મહેનત કરી હોય, થોડા દિવસો માટે જો એને ભૂના રાખી અને ઉતાવળ કરીને રાયડું વાઢી નાખીએ તો આપણે નુકસાન પણ જઈ શકે છે। એટલે રાયડાને સાચા ટાઈમે જ વાઢવું, ખોટી ઉતાવળ કરીને તેને વાઢીને નાખવું। અને જો આ આપણા ઘઉં છે કંઈક આ રીતના છે, અને આ રહ્યા આપણા એરંડા। તો ઘઉં પણ સારા થઈ ગયા છે, હાલ તો ઘઉંમાં પોખ પણ સારો એવો થઈ જશે, તો આજે આપણે તેનો પોખ પણ લઈશું, અને કોઈને પણ ખાવાની ઈચ્છા હોય તો આપણા ખેતરે આવીને પોખ ખાઈ શકે છે। આ છે આપણા ખેતરના એડામાં હાલ તો એટલા વધી ગયા છે કે ત્યાંથી નીકળે એવી પણ જગ્યા નથી રહી, એટલે ગળીને જવું પડે છે। તો અહીંયા એક એરંડા પાવા માટે એક અહીંયા આપણું બમ્ફર છે, ત્યાં ઉપર વાટકો મારતા જઈએ, જેથી કરીને આપણે જ્યાં ઘર જોડે તલાય છે આપણું જે ખેત તલાય ત્યાં પાણી નીકળી જાય। ગાઈઝ અહીંયા હાલ એક રોજ હતું, તો રોજ હાલ અહીંયાથી જ દોડી છે, તો હું તમને બતાવું તે રોજ ક્યાં દોડીને જયું। તો ચલો પહેલાં એ રોજમાં આવી જઈએ। જો આ રહ્યા તેના પગ, અહીંયાથી જ સાઈડ રોજ અયડામાં ગયો છે, એટલે રોજને પહેલાં બહાર કાઢવું પડશે, ને કે રોજ આપણા અયડા બગાડશે। આ સાઈડ જ ક્યાંક રોજ આવ્યું હતું, તો સાઈડ નીકળી ગયું ઓલી સાઈડ, થોડીક અંદર અયડાની અંદર જઈને જોઈએ કે અંદર તો નથી ને ક્યાં।
નથી, અહીંયા તો ક્યાંય રોજડું નથી દેખાતું. તો ચલો પાછા તે બમ્ફર વાંકી અને મોટર ચાલુ કરવા જઈએ. ઉપરનું જે વાંક્યું કાઢી અને ઉપર વાટકો વાંકી દઈએ. વાટકો આમ વાંકી દઈએ. તો આ ડોહોબા મથેરા છે આપણે. ડોહોબા મજા